કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય માતાજી. તો તમારું બધાનું સ્વાગત છે નાના નામ તમારા વ્લોગમાં. તો અહીંયા હોપ તમે બધા મજામાં છો. તો મારું નામ છે ચાવડા અરુણ અને ચાવડા વિલેજ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમે થંબનેલ પર ખબર પડી ગઈ છે કે આ એકચ્યુઅલીમાં અરુણભાઈ શું કહેવા માંગે છે. તો એમાં એવું છે કે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે. ઈચ્છા હું કે આવે આઈસા નથી ચેનલ મોનોટાઈઝ થાય છે, કેમ કે ચેનલમાં મારે મિસ્ટેક થઈ ગઈ હતી એના હિસાબે. કેમ કે કોઈ ચેનલનું આપણે કોઈ શું કહેવાય કોઈ ટૂંકમાં કેટેગરી કોઈ જે શું કહેવાય એક નથી રહી, કેમ કે અલગ અલગ અંદર વ્લોગ નાખું છું ને એટલા માટે. ટૂંકમાં ઘડીક ટ્રાવેલર વ્લોગ, ઘડીક કોઈ શું કહેવાય ધાર્મિક ટેમ્પલમાં ગમીને ગયો ત્યાં ગઈના વ્લોગ, ફેમિલી વ્લોગ, પછી પ્રિપરેશનના વ્લોગ, એમ કોઈ એંગેજમેન્ટના વ્લોગ, બધું અંદર મિક્સ થઈ ગયું છે. એમ ઓલી એક કેટેગરી હોય ને તો ફિક્સ રહે એમ. અને આ તો મને પછી એવું અંદર એવું થઈ ગયું તો મેં આપણી ચેનલ મોનોટાઈઝ નહીં થાય એવું બધું હતું. પણ એ પહેલાં મારો કંઈ ખ્યાલ હતો નહીં, સમજાયું કે હું ચેનલ મોનોટાઈઝ કરાવીશ ને આવું કરાવીશ ને. એ પહેલાં મારો ખ્યાલ એવો હતો કે હું વિડીયો બનાવીશ અને વિડીયો બનાવીને જે વિડીયો બનાવું ને એ ખાલી હિસ્ટ્રી માટે, ટૂંકમાં હું ગમે ત્યારે જોઈ આપો છો વિડીયો, સમજાણું. ટૂંકમાં ગમે ત્યારે વિડીયો જોઈ આપો છો, ગમે ત્યારે આપણે ગમે ત્યાં ગયા હોય એનો વિડીયો ઉતાર્યો હોય, ગમે આપણે ફરવા ગયા હોય કે કોઈ ગમે ત્યાં હિલ્સમાં ગયા હોય તો એનો આપણે વિડીયો ઉતાર્યો હોય આખો મસ્ત, તો આપણે એક મેમોરીઝ થઈ જાય. સમજાણું. ગમે ત્યારે આપણે દેખવું હોય તો ખાલી યાદ કરવાનું રહે. ઓલી તો આપણે ખાલી પલ યાદ કરવી કે ફોટો પીક જોઈ. આ તો કાયદેસર આપણા વિડીયો જોવી આખો કે આપણે ફરવા ગયા હતા આ રીતે કાયદેસરનો આલો પર્સનલ બહુ ગુણે હોય ને કે જે પર્સનલ ડાયરી ગુણે, એમ એની ગુણે ડાયરી હું બનાવવા માંગતો હતો, શું કહેવાય વિડીયો દ્વારા. પણ એમાં એવું હતું મારી ભૂલી થઈ પબ્લિક થઈ ગયું ને એટલે પ્રાઇવેટ ન રાખી પબ્લિક થઈ ગયું, સમજાણું. તો એમાં થોડું બધાને મજા આવવા માંડી, સમજાણું. થોડાક લોકો બધા સપોર્ટ કરવા માંડ્યા કે નાના ભાઈ સારું કરે છે એમ, અને એ વિડીયો બધા જોવા માંડ્યા. તે ચેનલનું શું કહેવાય આથી 10 દિવસ મોર આવી ગયેલું મેલ, મને ખબર એ નહીં કે મેલ આવી ગયો છે અંદર અને તમારી ચેનલ રહીની ક્રાઇટેરિયા પૂરી કરી ગઈ છે ને તમારે શું કહેવાય મોનોટાઈઝ કરવા માટે એપ્લાય કરવા માટે તમે હવે ઓકે છો. તો 2 દિવસ પહેલાં મને ખબર પડી, 3 દિવસ જેવું ત્યારે મેં ખબર પડી અને ત્યાર પછી બધું મેં અપ્લાય કર્યું. પછી 2-3 દિવસ આપણું કન્ટેન્ટ ચેક કરે કે કન્ટેન્ટ આ લોકોનું કેમ છે, કોઈ કોપી હું તો કોઈનું કોપી નથી મારતા ને આવું કાંઈ નથી ને એમ, કોઈનું બૂચ નથી માર્યું ને એમ. પણ કન્ટેન્ટ આપણે કોઈનું કોઈ બૂચ માર્યું જ નથી, કેમ કે બનતા હોતી તો બધું કન્ટેન્ટ આપણું ખુદનું જ છે, કેમ કે આપણે વ્લોગ ખુદના ઉતારીમાં ખુદનું જોઈએ બધું, એટલે કોઈનું બૂચું કંઈ કરતો નહોતો. જાજુ એડિટિંગ એમ કરતો નથી કાંઈ, સમજાણું. કોઈ એમના બસ સાદો વિડીયો બનાવતો હતો, કેમ કે મને એવું કંઈ બહુ કરવાનો શોખ નહોતો એટલે સાદો જ બનાવતો, સમજાણું. પણ થોડુંક આમ મસ્ત રીતે લાગે ને એવું બનાવતો, નાનો તો આલ્બમ લાગે ને એ રીતના. તે લોકોને ગમ્યું તો ખરું કે ના લોકો કન્ટેન્ટ આખું ચેક કર્યું, કમ્પ્લીટ થઈ ગયું. અને જે બધું જે ડોક્યુમેન્ટ એ બધું વેરિફિકેશન કરવા થાય ને બધું મેં કમ્પ્લીટ કરી આવ્યું. અને પછી લોકોને પાછો આજે વ્યૂ આવ્યો મને, કેમ કે આખી નાઇટ સ્ટડી કરી મને ખબર છે આટલો વ્લોગ જોયો છે એમાં હું તો નથી હજી, પણ નીંદર કાંઈ આવી નહીં. અને જે આનો ક્રાઇટેરિયો હતો મેં પૂરો કરી નાખવા, બધું સેટિંગ કરવાનું હતું નહીં, તમને સાઈડમાં દેખાતું એ જો આ બધું મેં કમ્પ્લીટ કરી નાખ્યું. જે મેમ્બરશીપ આવે એ પછી ગૂગલ એડ્સન શું કે વોચ એડ્સ કરવાના આવે એ બધું ચાલુ કરવાનું આવે ટૂંકમાં ઘણું એ બધું મેં કમ્પ્લીટ કર્યું. અને પછી ડોલર જે ડોલરનું ઓપ્શન વિડીયોમાં આવે ને ડોલરનું ઓપ્શન પણ આવી ગયું, સમજાણું. સાઈડમાં જે વિડીયોમાં આવે ને ડોલર ઓપ્શન એ ડોલર દ્વારા ટૂંકમાં પૈસા આવે, પણ હજી આપણે ચેનલમાં બહુ પૈસા ન આવે, કેમ કે જ્યાં બહુ વ્યૂઝ આજે આવે ને તો એમાં પૈસા મળે. બાકી આપણે તો શું કે મોસ્ટ ઓફ 1-2 કેમાં જ રહેશે વિડીયો, 2-3 કે 2 કે 3 કે 4 કે વધીને મોસ્ટ ઓફ વ્યૂ આપણે 8-9 કે સુધીનો છે વિડીયો. એ ટૂંકમાં કમ્પ્લીટ તમારે રેગ્યુલર 5-6 કે આવતા હોય તો પૈસા બને, હું એમ કહું છું. પણ આમાં તો એટલા બધા પૈસા ના બને, કેમ કે 1-2 કેમાં શું બને, કાંઈ ન બને, સમજાણું. પણ તોય સારું કહેવાય એમ કે આપણી ચેનલ મોનોટાઈઝ થઈ ગયા, બીજું કાંઈ નહીં. તમારો બધાને બહુ જ ધન્યવાદ દેવા માગું છું, કેમ કે આપણે એક તો આપણું વર્ક ચાલુ છે, તમને ખબર જ છે રાહુલભાઈ. તો એ વર્કની સાથે સાથે આપણે આ પણ કામકાજ ચાલુ હતું અને ઘણા મોટિવેશન મળતું હતું, ઘણા લોકોનો રિસ્પોન્સ સારો મળતો હતો આપણને, સમજાણું. બાકી હું તો ક્યારેક વિડીયો નહોતો બનાવતો ક્યારેક, સમજાણું. તો બધા લોકો કોલ્સ કરે, મેસેજ ઘણા કરે, ભાઈ વ્લોગ ના આવ્યો એટલે માટે પાછું મારે વ્લોગ બનાવવો પડે એમ. અને દાદા આપણે સિરીઝ ચાલુ થાય પાછી કરીશ. આજે સવારમાં મેં અપલોડ વિડીયો કર્યો તમે જોયો હોય તો ચેલેન્જ વ્લોગ એક પ્રિપરેશન ઉપર. હવે પાછું એ રીતે બીજો આજે નાઇટમાં કરીશ, કેમ કે હજી સૂતો નથી પણ હમણાં સૂઈ જાય જમી, કેમ કે અત્યારે 2 વાગ્યાનો ટાઈમ થઈ ગયો ને 2:30 વાગી ગયા છે. હમણાં જમીન તરત સૂઈ જવું છે, પણ આ એક તમારો વિડીયો બનાવીને તમને સંદેશો આપી દઉં ને એટલે વાત પતી જાય એમ, સમજાણું. તો આવો કંઈક સંદેશો હતો. અને હજી પૈસામાં તો એવું છે કે હજી આપણે એટલા બધા વ્યૂ નથી આવે, વ્યૂ આવે ને તો એમાં બને પૈસા એમ, એવું તો કાંઈ ખ્યાલ નથી. એ તો જોયું આગળ શું થાય, તમને સંદેશો આપતો રહીશ. બાકી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ તમને આટલી હું, કેમ કે ઘણા લોકો કમેન્ટ મારતા હતા કે તમારી ચેનલ મોનોટાઈઝ થઈ કે ન થાય, એટલે જણાવી દીધું ભાઈ મોનોટાઈઝ થઈ ગઈ, બસ વાત હવે કેન્સલ કરો, પૂરી કરજો. એટલે હવે કંઈ પ્રશ્ન ન કરતા, પછી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ. એમાં $1 આવે, કાંઈક $100 બને પછી કાંઈક થાય એવું, $10 કાંઈક આપણે શું કહેવાય એડસન પિન કંઈક આવે ટપાલ દ્વારા. એવા ઘણી આમાં ઘણા લોચા છે ભાઈ. આમાં એક આપણે નથી કહેતા કે આ પ્રિપરેશનવાળા જ હેરાન છે, બધે લોચા જ છે ભાઈ, જ્યાં જાઓ ત્યાં.
સમજાણું, ક્યાંય રેઢું પડ્યું નથી, સમજાણું. આખો દી ક્લિપો ભેગું કરો, તમે આખો દી વ્લોગ ઉતારો, એડિટિંગ કરો, પોસ્ટ કરો, બધું કરો, એમાં મહેનત જ છે. મહેનત હર કોઈ ફિલ્ડમાં મહેનત છે. તમને એવું થાય ને આ એક કોઈ ફિલ્ડ નથી કે ત્યાં આગળ તમે શાંતિ તમને સફળતા મળે, એવી એક પણ ફિલ્ડ નથી. કારણ કે વિડીયો બનાવી વ્યૂ છાપે, પૈસા છાપે. ભાઈ વિડીયો બનાવીને કહેજો, આપણે વિડીયો કાંઈ નથી બનાવતા તો હું કહું આટલો ટાઈમ આપણે જોઈએ. જે મેન જે ફૂલ એડિટિંગવાળા વિડીયો બનાવે ને કેટલું એડિટિંગ કરતા છે ખબર? એ વિડીયોમાં બહુ એ લોકોનો ટાઈમ જોતો હશે, સમજાણું. ત્યારે બધું એકદમ એડિટિંગ કમ્પ્લીટ થતું હશે મોબાઈલમાં. એટલે શું કહેવાય, કોમ્પ્યુટરમાં બધા કરતા છે, લેપટોપમાં કરતા છે, મોબાઈલમાં કરતા છે. કેમ કે બેસ્ટ મોબાઈલમાં એડિટિંગ, સમજાણું. મારું કેવું એવું છે, કોમ્પ્યુટર કરતાં બેસ્ટ એડિટિંગ મોબાઈલમાં થાય. કેમ કે કોમ્પ્યુટરમાં થાય, ઘણા લોકો કોમ્પ્યુટરમાં કરતા હોય, બધા ઘણા લેપટોપમાં કરતા હોય, બધા અલગ અલગ રીતે બધા કરતા હોય ને. બહુ જાજી તો મને બહુ ખ્યાલ નથી, સમજો. મને વિડીયો બનાવવાની ખબર છે, મને એ વિશે પ્રોફેસર નથી, પણ આમ ખબર છે એમ થોડાક ટાઈમથી આ લાઈનમાં છું ને એટલે સમજાણું. થોડીક તો માહિતી હોય ને આપણને, એમ થોડુંક તો માહિતી લેતો. એક સર છે ડોડિયા સર કરી, ટૂંકમાં કોડીનારના છે. એમને ટૂંકમાં મેં ચેનલ જો એમને જોઈને સંદેશો એમને આ વિડીયો જોઈને મેં ફોલો કરી ચેનલ બનાવી દો. ડોડિયા સર કરીને છે, રવિન્દ્રસિંહ ડોડિયા સર, કોડીનારના છે. એ લોકોનો યુટ્યુબમાં બહુ સારું છે એમનું કરિયર ભાઈ. કેમ કે એમના વિડીયો પહેલાં જતો હતો ને તો અચાનક મને ખ્યાલ આવ્યો એમનો વિડીયો જોઈ, તો એમના ચેનલ બનાવી નાખી. આ ભાઈ હિસ્ટ્રી બને. એ લોકો એમની સરે બહુ સારી વાત કરી બધી, સમજાણું. કે તમારે કોઈ દિવસો મિસ કરવા હોય એ પણ થાય, પ્લસ તમને કે સક્સેસ મળે આવું થાય. તો એમના પછી મેં ચાલુ કરી દીધી. તમે જૂના વિડીયો મારા જોજો, તમે જોજો ખરા કેવા અંદર નાટક કરું, શું કહેવાય, જેમ તે બધું કરતો હોય તો એ બધા ઉતારતો હોય એમ નામ, સમજાણું. એટલે હળવે હળવે અપડેટ આવે, જીવન હોય ગમે એ હોય, હળવે હળવે અપડેટ આવે બધી વસ્તુમાં. તો ચાલો આવો કે તમે સંદેશો દેવાનો હતો. તો ચાલો બીજા વ્લોગમાં મળ્યું, ત્યાં સુધી આરામ. જય માતાજી. મારે પછી સૂવું છે ને પછી રાતે આપણે પાછી સ્ટડી આખી રાત કરવાની છે. અને મળી પછી અને કમેન્ટ એક મસ્ત પ્યારી મારી દેજો. અને બહુ જ તમારો ધન્યવાદ, 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 સમજાણું. બહુ જ ધન્યવાદ.